જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના રેસીપીના નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે બનાવવાનું છે શિયાળાનું સ્પેશિયલ લસણિયું. તો તમે વ્લોગની અંદર જોડાયેલા રહેજો અને અમારા લોકેશન ઉપર જઈએ છીએ અમે, તો તમને દરેક ટ્રેક્ટરો સાથે મુલાકાત કરાવીએ. ચલો કેમેરામેન. તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છે અને આ બાજુ દરેક ટ્રેક્ટરો બેઠા છે. આ બાજુ શક્તિ છે, પદેવ, ચંપુલાલ, ભોલુભાઈ, મુખી ડાયરેક્ટર, નિકુલ અને પેલી બાજુ જેઠાલા. તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાનું શિયાળાનું સ્પેશિયલ લસણિયું. તો એમાં જરૂર પડશે બાજરીના રોટલા. તો આપણે જો બાજરીનો લોટ લાવી દીધો હ અને આ છે લસણ. બાજરીના રોટલા બનાવશે બા અને લસણિયું બનાવશે ગોવિંદજી. તો વ્લોગ જોતા રહેજો મિત્રો. છેલ્લે ઉધ્યો. ઓહો મિત્રો આ નવી સિસ્ટમ જોવો. પહેલા આપણે લસણ ધોઈ દઈએ. આપણે હવે પાણી સમયથી કાઢી તમે પાણી અમે કાઢી કાઢ્યું. પાણી મિત્રો આવા પાણી આવે અત્યારે પાણી નહીં આવતું. આ જુઓ ખાલી પાણી અમે કાઢું. જુઓ આ ભૂંગળામાંથી પાણી કાઢ્યું. આવતા પહેલા જ કોમ આલી દીધું મારા ઓળજે. આપણે લસણિયું બનાવવા માટે લસણની જરૂર પડશે. તો આપણે લસણને કાપી દઈશું. તો મિત્રો લોટ બધવાનું ચાલુ થઈ ગયું છે, રોટલો કરવાનો છે. બીજું આપણે લસણિયાના લાડુ કેજો ભાઈ. મિત્રો લસણિયાના લડ્ડુ બનાવવા માટે ગોળની જરૂર પડશે, એટલે આપણે ગોળ કાતરીએ. લસણના લાડવા. તો મિત્રો પેલો રોટલો નાખ્યો તવીમાં ને જોઈ લ્યો. પાણી ભરી આલજે બાને. લાવ બાલું. રોટલા કમ્પ્લીટ બની ગયા છે. હવે રોટલા આપણે ભાગી દેવું. બરોબર. એટલે લહણે કટિંગ થઈ ગયું અને ગોળે કતરાઈ ગયો. એટલે જેઠાલાલ ઠંડી આવે હું યાર મોહળો કી ઠરી ગયા જેઠાલાલ. આ તો ભોલુભાઈ નું બેનું કોમ. ભોલું મોહળ મોળો મુકાવજો. મોટું મોહળું માપનું. નંદર મોળો નંદર. મિત્રો આપણે જીનો અને ગોળનો પાયો કરવાનો છે, એટલે આપણે કળાઈમાં પેલા જી વીર દેવું. બધું રેડવાનું. જી ગરમ થવા દેજો. હા પછી ગોળ નાખજો. એ કોણ ચલાવી? બોલુભાઈ ના લા બોલું ભાઈ જા.
ભોલુભાઈ કામ કરવા દો. ભૂલુભાઈ બળ્યા ત્યાં કરો વગડી મૂકી દઈએ ગરમ ચીજ વગડી ના નાખાય. હાથ ના ખાય થઈ ગયું જી ગરમ પડી ગયું વાહ. ગરમ થઈ જાય પછી ગોળ નાખી દો. બસ, મિત્રો બસ. અસલમાં રેસીપી હું લાવ્યો તો પણ મને આવડતું નહીં બનાવતા એટલે ભોલુભાઈ ગભે રાખીને બંદૂક ખોલી હ જો આ હારી બનશે તો વાહ વાહ હું લે અને ખરાબ બને ભોલુભાઈ ને ખોમી નીકળવાની છે. તો આપણે ખરાબ જ બનાવેલા હો કાપે બંદૂક ફૂટતી તમારે ગભે ફૂટશે આવડી ફૂટતી બીયા મકા ગોળીઓ વાગશે નહીં એટલે ઓછી વાગવાની. તો હવે આપણે નાખી દેવું ગોળ. ભોલુભાઈ જી વધારે વેડી એવું લાગે. એ તો આટલું ના આવડે. એ ના આવડે. લસણ ને બાજરીનો રોટલો બધું આપણે મિક્સ મોહળી દીધું. હવે નાખી દેવું આ ગોળના પાયામાં. ઓલે આ ભળ પડે શું કરો યાર વીજળી નાખો. બધું હલાઈ દો ભોલુભાઈ મજબૂત. હવાની હાથ નહીં અડતો. હવે લાવો. ભોલુભાઈ અંદર નાખી નાખો. પકડો હળો. ગરમા ગરમ. છેલ્લે હેડો વચ્ચે હેડવાનું એ બેહી રહેવાનું. પેલું કરો એટલે આખો રોટલો થઈ જાય હા ભાઈ આવી રેસીપી ત્યાં દડા સુધી ખાધી નહીં. કોઈ કોઈની માને કોઈ ડાચન નાખે. હળો થાળીઓ પડે બધું તૈયાર કરો ફટાફટ. તમારી રેસીપી તમે વખોણ ના મેળાવો. હજુ અમે ખાવું ચેક કરશું ભાઈ કેમ. લાડવા બનવાના. ગાધું ત્યાં યાદ હોય. બોલા સીધું કર. બાટલામાં આપી દો યાર. ના ના એવું ના લડ્ડુ બનવાના. ઘેર તો અમે આ કદી લાડવા નહીં કર્યા. લસણના લાડુ આપણે કીધું લેજો ભાઈ બાટલામાં ખાઈ લો પટી ગયું. તો જીંગો ખાધું. વાત સાચી. 2 દિવસ પડી રાખો ને તો લાડવા જેવું. લાડવા બનાવીને ખાઓ ને તમે તો મજા ખાવાનું મજા આવે. લેવાડો થઈ ગયું ભાઈ. ભાવ તાર દો ભાવ તારી પેલું લાડવો બનાવી દો. બંધ કરી દો. અને આપણે એટલું થોડું લોબુ નહીં એકાદ હમણાં આમાં નાખી દો. લોક પતી ઓવા. વાનથી ને ને બોલા બોલ તો ખરા ઈ સત્ય તો મિત્રો હવે કમ્પ્લીટ થઈ ગયું આપણે. તો હવે આપણે તાસમાં કાઢી દઈએ અને પછી ગોળ ગોળ લડ્ડુ બનાવી દઈએ. આનું નામ શું હોય? લસણિયા લાડુ. લસણિયા લાડુ. લસણિયા રોટલાના લાડુ એમ કહેવાય. લસણ ના કહેવાય. ડાયરેક્ટ કઢાઈ નમાવો કે યાર બારો. એટલે ગરમ કરો. બે કાપેથી પકડો. એક મિનિટ દે બસ. બોલા એવું નમાવ બે જણા હા વાટા. વાળી ગવડા હળવા હળવા શાંતિ શાંતિ. મૂકજો અંદર. મિત્રો લાડવા બનાવવાની તૈયારી ચાલુ હોય જોઈ લો. ગોળ ગોળ બની મસ્ત. ગરમ ગરમ હા મિત્રો. આપણે ઘેર લાડવા બનાવીએ ને એવું જ છે રહ્યો. પ્રેક્ટિસ કરો ખાલી. તો હોય તો બાદ બનાવી હોય ખેતરમાં બનાવી એવું લાગે છે
લસણના લાડુ તૈયાર થઈ જાય તો ગુગા મહારાજને આપણે થાળ ધરાઈ દેશું. જય ગુગા મહારાજ, ભૂલચૂક માફ કરજો બાપા, અને થોડું આલ્યું ને ઘણું માનજો બાપા, ભગવાનના ઘર જીવો સાહેબ. તો મિત્રો સરસ મજાના લડ્ડુ આપણે તૈયાર થઈ ગયા. તો હવે બધાને એક એક આપણે પીરસી દઈશું. સિસ્ટમ બદલાઈ ગઈ ભાઈ. લે આ તો ભણો બાકી લે બોલા આવી ગયું. તાક ના ખાવા આખો લાડો બીજો ના આ ડીશ લઈ લેજો ખાલી બે સાઈડમાં લઈ લે. બીજી ચાલુ કરી દેવાનું. યાર લસકો નાખવા વિચારી શું લે? આપણે ખાવું નહીં. તો મિત્રો આ લડ્ડુ ખરેખર બહુ મસ્ત ટેસ્ટી અને સરસ બન્યા. મિત્રો એકદમ સુપર. આપણે બનાવેલા વાત જ આખી અલગ હોય. કઈ રેસીપી મારી હતી? મિત્રો એક નંબર બનાવી લડ્ડુ. કારીગર હું હતો ને. તો મિત્રો લસણના લાડુ સરસ બન્યા. અને જેઠાલાલ હસાય એનું કારણ કહી દઉં હું. શક્તિ આખો લાડવો એક ફેરા ખાઈ જતો ને એટલા હસ્યા હતા. બાકી આમ જ કોઈ ખવામી નહીં. પાણી આવી એક નંબર લાડુ બનાવી. તો મિત્રો લસણના લાડુ એકદમ મિત્રો પેલા વાનું મોઢું જુઓ, પાણી આવી ગયું. આખો લાડો ખાઈ જોવા ઉતરતું નહીં. મિત્રો લસણિયા લાડુ એક નંબર હો. ફૂલ સરસ બનાવો મિત્રો. આખો લાડો એને મોઢામાં મેં દીધો. એનું મોઢું કેટલું મોટું થયું છે. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લૂપર. 3 ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં 3 પેજ છે. રાજા બહુચર, પોંચો પાટણ વ્લોગ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.